એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા તારી રામા. આજે બધા અહીંયા લાઈનમાં બેસી ગયા છે અને બધાની હારે જઈને વાત કરવા જવાની છે. શું પીવો છો? છાસ. એટલે બટર મિલ્ક. અચ્છા બટર મિલ્ક કહેવાય ને. મેં કીધું કોફી બોફી પીતા લાગો છો. અરે ના ના નહીં? નહીં. શું કરો છો તમે? હું બીકોમ LLB કરું છું. બીકોમ અને LLB બે કારે કે અલગ અલગ? હા, બે હારે જ છે. સાથે જ કરવાનું? એટલે ગુજરાતીમાં શું કહેવાય? ગુજરાતી ખ્યાલ ઇન્ટિગ્રેટેડ કોર્સ કહેવાય એને. એ ઇંગ્લિશમાં જ બોલ્યા, ગુજરાતી નહીં આવડતું? આવડે છે પણ એ નથી આવડતું. અચ્છા, એ વર્ડ નથી આવડતું. વકીલાત કહેવાય. હા, વકીલાત. હા, હવે ખબર પડી. આમ શું લાગે ચૂંટણી બૂંટણી આવે ખબર તમને? હા, આવે છે? શું લાગે શું થશે? જોઈએ શું થશે. આમ તો બીજેપી આવશે જ. અચ્છા, જોઈએ શું થશે પણ આમ તો બીજેપી આવશે એવું? કેવું એવું એમ તમને કોણ ગમે? કોણ તમને? મોદી. મોદી ગમે? બીજેપી રાહુલ ગાંધી? ઠીક છે, હવે એટલું નહીં. શું લાગે તમને શું થશે? ગુજરાતમાં તો બીજેપી જ આવશે. એની વાત નહીં કરતો. અત્યારે ગરમી 41-42 પહોંચી ગઈ, આગળ જતા કેટલે પહોંચશે? આનાથી વધારે થશે. એવું થશે? હા. તો હવે ચૂંટણીમાં શું થશે એ કહો તો. ચૂંટણીમાં ગુજરાતમાં તો બીજેપી આવશે એવું લાગી રહ્યું છે અત્યારે. કેમ? કેમ કે બીજેપીના જ સપોર્ટર દેખાય છે. તમારે રહેવાનું ક્યાં? નારણપુરા. કોણ ધારાસભ્ય છે? નથી ખબર. સાંસદ સભ્ય? કદાચ અમિત શાહ છે. અચ્છા, કદાચ. ઓકે, તમે શું કરો છો? શું બીકોમ LLB કરું છું. ઓકે, તો આમ ચૂંટણી આવે તો પ્રચાર કરવા માટે લોકો આવે તો શું કહેતા હોય છે? મારા ઘરે હજુ સુધી આવ્યા નથી એટલે ખબર. આમના ઘરે પ્રચારમાં જાઓ તો જતા જજો ને, અંદર ના પાડશે, બધી જગ્યાએ ના પાડે છે કે મારા ઘરે કોઈ આવ્યું નથી. શું લખ્યું છે? કંઈ નહીં. કઈ શું વાંચતા હતા તમે? કંઈ નહીં, આ ચાઇનીઝમાં લખ્યું છે એટલે તમને આવડે છે? માલ છે ના. નહીં? મૂળ ક્યાંના તમે? સૌરાષ્ટ્ર. અમરેલી? રાજકોટ. રાજકોટના તમે? પાછો હું લાવ્યો. આ બધા 1 થી 4 હુવાવાળા છે. કેટલા વાગ્યા? 10 મિનિટની જ વાર છે. હજી વાર છે. 10 મિનિટ. અમદાવાદમાં તમારે કોઈ હોતા નથી, જાહેર રાખે રાતે એથી દિવસ. શું લાગે ચૂંટણી આવે છે શું થાય? રાજકોટમાં શું થાય? અહીંયા થાય અહીંયા થશે. અહીંયા શું થાય તો? બીજેપી જ આવશે ઓફકોર્સ. એવું છે? તમને ટિકિટ બિકિટ માટે ફોન આવ્યો હતો? તે પછી ઓન કેમેરામાં નહીં. નક્કી અમને ફોન આવ્યો હતો, કાં તો પછી અમને ખબર છે કોને ટિકિટ હાલવાના હતા. ઇલેક્શન લડેલું છે એટલે. એટલે કયું રાજકોટમાં કેન્ડિડેટ મળ્યા છે કે આપણને? મજા આવે? હા, પ્રચાર કરવામાં કેવી મજા આવે? મજા આવે. લોકોને શું કહેવા જવાનું પ્રચારમાં? પ્રચારમાં પહેલું તો એ હોય કે તમે વોટિંગ અવેરનેસ કરો એમ કે એ તો હું કહું છું. જો એ તો હું તમને કહેતો આવ્યો છું ને કે વોટિંગ કરવા ફરજિયાત જાઓ ને, આપણો અધિકાર છે, બરોબર ને? હા, તો તમે સાચા પ્રતિનિધિને સિલેક્ટ કરી શકો એમ. બરોબર છે. વોટ જ ના કરો ને એમ કહો કે સરકાર કંઈ કરતી નથી, પણ તમે પેલા વોટ સુધી તો જાઓ એમ. બોલ્યા ખુદ ચૂંટણી લડ્યા ને એટલે બોલ્યા કલે કલે મુખડે પી કલા કલા ચશ્મા ગોરું ગોરું મુકડું હોય. એવું? તમારી વાત કરી મેં તો ગીત જ નહીં ગાવાનું ને. મજા આવી પણ મજા આવી. કેવી કેમ નવરા બેઠા છો? બસ તમારો રાહ જોતા હતા. મારી રાહ જોતા હતા? સવાલ પૂછવા હતા ને. કોણ તમારે? હા. બોલો શું સવાલ છે કહો. કેવી છે ગરમી? ગરમી 43 ડિગ્રી છે અત્યારે. તો આટલા બધા કપડાં પહેરીને કેમ ફરો છો? ગમે મને આવું બધું કરવાનું. સરસ. તો બસ જે ગમતું હોય એ કરતા રહેવાનું, બીજું શું. એ તો કરું છું ને. સરસ. હું શું કહું, આ ચૂંટણી આવે છે તો તમામ નવરા બેઠા હોય તો શું વિચારો તમે? કંઈ નહીં, ક્યારે પતશે એમ. શું? ચૂંટણી. અચ્છા, ભણવાનું નહીં વિચારવાનું તો? એટલે ચૂંટણીના લીધે તો ભણવાનું થોડુંક લોડ વધી ગયો છે એટલે ચૂંટણી ચૂંટણી લઈને ભણવાને શું લેવા દેવા? અસાઇનમેન્ટ આવે ને વાલા. પણ એ તો ચૂંટણી જાણે થોડો, એ તો અસાઇનમેન્ટ તો દર 6 મહિને આવે. એ હોય પણ ચૂંટણીના આવવાથી અસાઇનમેન્ટમાં વધારો થઈ જાય ને. કોણ છો તમે? જર્નાલિઝમ એટલે ચૂંટણી આવે એટલે અસાઇનમેન્ટ વધારે આવે? ના, એટલે એના રિલેટેડ અમારે જોવાનું હોય, શીખવાનું હોય. આ બેન છે ને પેલું આમ કરીને આમ બેઠા હતા, આમ ક્યારના જોતા હતા કે આ શું કરે છે એમ. હું એ
એ વિચારું છું કે આ કેડિયું તમે લો ગાર્ડન થી લીધું લાગે. હવે એ તો સરપ્રાઈઝ છે, હું કહીશ તમને પછી મેં ક્યાંથી લીધું એમ. લો ગાર્ડન થી નથી લીધું. ના ના ત્યાંથી નહીં લીધું, હું તમને કહું. હા હા ઠીક છે, કહેજો. શું કરો છો? જર્નલિઝમ. એમ નહીં, અત્યારે અત્યારે તો બેઠા છીએ, તમને જોઈએ છે. મને જોવો છો, મજા આવી ગઈ? હા બસ હા મજા આવી? હા હા. તો આ પેલી ચૂંટણી આવે ખબર તમને? હા ખબર જ હોય ને. કાંડા કર્યા? તમારી પાસે શું લઈ લીધું? અમારે છે એક કેમ્પેન કરવાનું છે વોટિંગ અવેરનેસનું. તો તમે કરશો? હા અમારે કરવાનું છે અમારા સોશિયલ મીડિયા અકાઉન્ટ ઉપર. બરોબર છે, ચૂંટણી પ્રત્યે બધાને જાગૃતતા ફેલાવવી જ જોઈએ. આમ ઈચ્છા થાય ખરી કે આપણે લડી લેવી ક્યારેક? નહીં થોડું ઘણી નહીં નહીં એમાં ન પડાય. પેલા બેન પેલા લડતા તેમ નહીં બધું જ બરોબર છે કા? એ રાજકોટ વાળા બધા આપણે નહીં પડવાનું ને? નહીં. ક્યાં રહેવાનું ક્યાં? સુરત કોણ છે તારા સભ્ય? નથી ક્યાં, સોરી. ચલો કોઈ વાળ જો આમના એક બાજુ આખું લઈ લીધું છે. ક્યાં કપાયા? દુકાનમાં. આ ભાઈની દુકાનમાં? હા. એ ભાઈની દુકાન જો નરોડામાં જબરજસ્ત કાપે છે. નરોડા જ રહો છો તમે? ઠક્કરનગર નરોડા નજીક પડે ને. અચ્છા, કોણ ધારાસભ્ય કોણ છે? ખ્યાલ નથી મને. નહીં ખબર? નહીં આવતા? હશે પણ મેં ધ્યાન નહીં આપ્યું. અચ્છા, તમે ધ્યાન નહીં આપ્યું. હા, આપણી પાસે કામ બહુ બધા હે, કોલેજ આવવાનું ને પછી અસાઇનમેન્ટ લખવાના. ચૂંટણી આવે એ બધી ખ્યાલ ખરો? હા એ ખ્યાલ છે. તો શું લાગે છે, શું થાય? આવશે કોકને કોક તો આવશે ને, કોઈ પાર્ટી તો આવશે. કઈ પાર્ટી? હવે ખ્યાલ નહીં, જે લોકો વોટ કરે એ પાર્ટીને. અચ્છા, એ ઇલેક્શન વાળી પાર્ટી. મેં કીધું તમે ડાન્સ બાસ પાર્ટી ગોઠવો જો છું. લડવી, ચૂંટણી લડવી છે ના ના ફાઇનલ? ના ના. સારું હેડો, તો ચૂંટણી ના લડવી તો કંઈ નહીં. અરે વાદળી ટી શર્ટ, ફાટેલું જીન્સ ક્યાંથી લાયા? લાલ દરવાજા. સસ્તું ને સારું હે આપણા સારું ના આપણા બજાર. ના બજાર. શું હાલે? જલસા. કેવા? જબરા જલસા. જબરજસ્ત. આપણે અખંડ ચાલશે. હા હું શું કહું, બોલો ને. લગ્ન કરવા છે હા કરવાના જ હોય ને. તો ચૂંટણીમાં પ્રચારમાં જતા જતા કરવાના કે એમને એમને. એમને કરવા છે? તો ઇલેક્શન આવે ખબર છે ને? હા તો ક્યાં તમારે રહેવાનું? ક્યાં? અમદાવાદ અસારવા. અસારવા. ધારાસભ્ય કોણ છે? દર્શનાબેન વાઘેલા. અને સાંસદ સભ્ય? અત્યારે કિરીટ સોલંકી છે. અચ્છા, અસારવામાં કિરીટભાઈ સોલંકી મતલબ સાંસદ. સાંસદ. હમ. અને હવે નવા કોણ આવ્યા? ઉમેદવાર કોણ છે? હસમુખ પટેલ છે અને આ બાજુ પૂર્વમાં કિરીટ શું કહેવાય દિનેશ મકવાણા. અચ્છા, પૂર્વમાં દિનેશ મકવાણા છે. પશ્ચિમ છે આઈ થિંક. અચ્છા, એવું છે. હજી નક્કી કરી લો. એ નક્કી નથી થોડું. તમને ગમે કોણ? એવું ખબર ને, એમ ગમે. હજુ કંઈક ચહેરા જ નવા છે ને બંને. એમ નહીં, લગ્ન કરવા માટે કોઈક તો છોકરી ગમાવડે. અચ્છા અચ્છા. કેન્ડિડેટ ગમાડવાની વાત કરે છે. એ શું કરવાનું યાર? હું શું કહું છું, વોટ કરવા જવાનું ને? હા જવાનું. ફાઇનલ? ફાઇનલ ફાઇનલ. ચલો આપણે વોટ કરવા જવાના છે, આપણે વોટ કરવા જવાનું છે. પણ આ બેનનું હજી એકવાર આ બંને બતાવો એકવાર. ચૂંટણી લડીને આવ્યા છે અને બધાને વોટ કરવા માટેની અપીલ એમને કરી છે. હું અપીલ કરી દઉં એકવાર. જો આ બાજુ આવી જાઓ ભાઈ, આ બાજુ મારી પર આવી જાઓ. નજીક આવો, નજીક આવો. આવો ને થોડા. હું ગુજરાત ફર્સ્ટનો રિપોર્ટર રંગીલો તમને હંધાઈને કહું છું, આ લોકશાહીનો છે ને ઉત્સવ ઉજવવાનો છે આપણે બધા હારે રહીને. એટલે છે ને આપણે છે ને 7મી તારીખે આપણે વોટ દેવા જવાનું છે. શું? 7મી મે આપણે 7મી હંધાઈ વોટ કરવા જવાનું છે. ને વોટ કરવા જાવ ને ત્યારે આખું બંધ ન રાખતા. મેં પહેલાં કીધું હતું ને તમને, આખું ખોલીને વોટ આપજો. એટલે પહેલાં શાંતિથી ઊંઘ આવતી હતી ને, પછી શાંતિથી ઊંઘ આવે. હો ને? હા, હાલો તારે મળીએ. સિયા રામ, જય શ્રી રામ. હું હાલ્યો વોટ દેવા રે, વોટ દેવા.